ગાંધીગ્રામ યુનિવર્સિટી 2 પોલીસ સ્ટેશન છે રાજકોટમાં. રાજકોટ શહેરની હદમાં આવે છે. રાજકોટ શહેરના પીઆઈ જે ગાંધીગ્રામ યુનિવર્સિટી 2 ના પીઆઈ રહ્યા ને એ વકીલ વિરોધી, મીડિયા વિરોધી અને કોઈ પણ એની સામે બોલે ને એટલે એનો વિરોધ કરવાનો અને એને સીધી કેસની ધમકી આપી દેવાની, ફિટ કરી દેવાની અને કોઈ પણ ગુનામાં, અને ગુના એટલે ગંભીર ગુનામાં, આક્ષેપોમાં એને સંડોવી દેવાના, એટલે એની બોલતી બંધ કરી દેવાની. આ પીઆઈ સાહેબનો એક ઉદ્દેશ્ય, મેન ઉદ્દેશ્ય એ ભૂલી ગયા છે કે પોતે ખાલી યુનિવર્સિટી 2 ના બોલે પીઆઈ છે, એના ઉપરી અધિકારી એના ઉપર બેઠેલા છે, બરાબર, અને એમની કઈ ફરજો છે એ ફરજ ભૂલી અને અત્યારે એક જ વસ્તુ છે કે મીડિયા અને વકીલ આવે ને ત્યારે એની અવાજ દબાવી દેવાનો. એમાં એવું હતું કે અમારા રાજકોટ બારના હોદ્દેદારો અને ક્યુઆરટી ટીમ, અમારી 108ની ક્યુઆરટી ટીમને જ્યારે જાણ થઈ ને ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી, રાજકોટ બાર અને ક્યુઆરટી 108ની ટીમ. ત્યારે જાણવા એવું મળ્યું કે રવિભાઈ વાઘેલાને ત્યાં બેસાડી દીધા હતા, 2 થી 2.5 કલાક જેવું બેસાડી રાખ્યા હતા અને કોરા કાગળમાં એના અસીલની સાઇન લેવડાવતા હતા. વકીલની ફરજ એ છે કે કોઈ પણ અસીલ જ્યારે મુસીબતમાં આવે ને ત્યારે વકીલને જ યાદ કરે, એટલે વકીલ તરીકે મારી ફરજ એ છે કે અસીલ માટે થઈને ઊભું રહેવાની, બરાબર છે. ત્યારે બીએનએસએસની કલમ 38 મુજબ કોઈ પણ વકીલને પોલીસ સ્ટેશનમાં જવાનો અધિકાર છે. એના અસીલ વિરુદ્ધ કંઈ થતું હોય તો એ અટકાવવાનું અને ખોટી કંઈ ફરિયાદો થતી હોય તો એમાં જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર વકીલને કાયદાથી આપેલો છે. હાલમાં જે પીઆઈ સાહેબનું વર્તન અને એના નીચલા અધિકારીએ જે રવિભાઈ વાઘેલા, એના સિવાયના દીપેશભાઈ પાટડિયા અને સંદીપભાઈ સત્તાણી, આ એડવોકેટો સાથે બહુ મિસબિહેવ કર્યું અને તેમને હેરાન પરેશાન કરેલા છે. એટલે કમિશનર સાહેબને એ રજૂઆત હતી કે આ સાહેબોને સસ્પેન્ડ કરો અને ઘરે બેસાડો, કારણ કે આ રહ્યા ને એક જ વસ્તુ છે કે પોલીસ આપણે રહી એ વકીલ વિરોધી છે, મીડિયા વિરોધી છે. આ ચાલે નહીં અને આવું જો ચાલ્યું તો ન્યાય કોને મળશે? કોણ આપણે સામાન્ય પબ્લિકનું શું થશે જો વકીલો અને મીડિયા સાથે આવું થશે તો? એમ